શાળા ખાતે ધારાસભ્ય કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક કેમ્પ યોજાય। આજરોજ તારીખ 11/7/2024 ગુરુવારના દિવસે માનવ સેવા સમિતિ એક પરિવાર અને પરમમાતૃ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન વાલ્મીકી પ્રાથમિક શાળા ખાતે સવારે 10 થી 1 વાગ્યા સુધી કેમ્પ ચાલુ રહેવા પામ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો। કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે માનવ સેવા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં 90 થી વધુ લોકોએ લાભ લીધો હતો। માનવ સેવા સમિતિ એક પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષથી સેવા અવિરત ચાલી આવી છે, જેમાં 2300 થી વધુ લોકોને આયુષ્યમાન યોજનાનો લાભ અપાવ્યો છે અને વિધવાઓ અને વૃદ્ધોને વિધવા પેન્શન અને વૃદ્ધ પેન્શન જેવી સરકારી યોજનાઓનો લાભ અપાવ્યો છે અને નેત્ર ચિકિત્સા કેમ્પ, સર્વે રોગ નિદાન કેમ્પ જેવા અનેક કેમ્પ કરીને લોકોને લાભ અપાવ્યો છે। નેત્ર કેમ્પના 1700 થી વધુ ચશ્મા અને મોતિયાના ઓપરેશન કરાવ્યા છે।